નમસ્કાર, કેપીટીવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના મુખ્ય સમાચાર। વાવ તાલુકાના ખીમાણા પાદર ગામે પારસી પૂજા। વાવ તાલુકાના ખીમાણા પાદર ગામે છેલ્લા 15 વર્ષથી પવિત્ર શ્રાવણ માસમાં પારસી પૂજા કરવામાં આવે છે। આખો શ્રાવણ માસમાં દરરોજ સવારે 360 માટેના શિવલિંગ બનાવવામાં આવે, દરરોજની પૂજા કરી જળમાં વધારવામાં આવે છે। પરંપરા છેલ્લા 15 વર્ષથી ચાલી આવે છે। રિપોર્ટ રામસિંહ રાજપૂત, વાવ। અહેવાલ ઝલક પરમાર, કેપીટીવી ગુજરાતી, બનાસકાંઠા। ખીમાણા પાદર ગામે છીએ અને ખીમાણા પાદર ગામે વર્ષોથી ભગવાન શિવની શ્રાવણ મહિનાની અંદર જે પારસી પૂજા કહેવામાં આવે છે એ પૂજા કરવામાં આવે છે। એની અંદર અસંખ્ય લિંગો રોજ બનાવવાના શિવલિંગ અને એને જળની અંદર ભદ્રાવાના અને આનો માધ્યમ એક સનાતનની અંદર મોટો છે। શું કહેશો ગુરુ, આ કેટલા સમયથી આ પૂજા ચાલુ છે અને આની વિધિની? 15 વર્ષથી આ પૂજા ચાલુ છે અને રોજ રુદ્રના એક અધ્યાય થાય છે અને અસંખ્ય શિવ મંત્રો થાય છે અને ભગવાનની આરતી થાય। આની પાછળનો કોઈ ઉદ્દેશ કે આને પાર્થિવ પૂજા ભગવાન શિવલિંગ રૂપે પૂજાયા હતા કે જો રોજનો આપણે કરી કહો ને વર્ષના 365 લિંગ કરીએ એટલે આપણને ભગવાન સંસારમાંથી મુક્તિ આપી। તો આપણે સાંભળ્યું કે આ ભગવાન શિવની આવી રીતે પણ પૂજા કરીને ભગવાનને પ્રસન્ન કરી શકાશે અને સંસારની અંદર ઘણા બધા આવતા સુખ દુઃખો છે એની અંદર ભગવાન કેવી રીતે આપણને નિવારણ આપે અને તેને લઈ અને એક યજ્ઞ કહી શકાય છે અને શ્રાવણ મહિનાની અંદર ભગવાનને પસંદ કરવા માટેનું કુટુંબ કાંઈ નમામિ રામં ભગવાન